નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જાણવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તહેવારોની મોસમ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણીવાર વિવિધ સમાચાર અને વિડીયો વાયરલ થાય છે। આજકાલ રક્ષાબંધન નિમિત્તે વોટ્સઅપ અને ફેસબુક પર એક એવો જ મેસેજ અને વિડીયો ઝડપથી ફરતો થઈ રહ્યો છે, જેનાથી લાખો ખેડૂતોને આશ્ચર્યચકિત થઈ ગયા છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર રક્ષાબંધનની ખાસ ભેટ તરીકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 4000નો 24મો હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો આ દાવાથી ખેડૂતોમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોએ આ વિડીયો એકબીજા સાથે શેર કરવાનું પણ શરૂ કર્યું છે। પીએમ કિસાન યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે એક મોટી નાણાકીય સહાય હોવાથી લોકોએ આ સમાચારને સાચા માન્યા છે। પરંતુ શું સરકાર ખરેખર આ તહેવાર પર ખેડૂતોને રકમ બમણી કરવા જઈ રહી છે? ચાલો વાસ્તવિકતા અને સત્ય સમજાવીએ। જ્યારે પણ ઇન્ટરનેટ પર કોઈ યોજના અથવા તો પૈસા સંબંધિત સમાચાર દેખાય છે ત્યારે લોકો વિચાર્યા વિના તેના પર વિશ્વાસ કરવાનું વલણ ધરાવે છે। આ વખતે વાયરલ વિડીયોમાં મોટા અક્ષરોમાં દાવો કરવામાં આવ્યો છે કે રક્ષાબંધન પર ખેડૂતોને રાહત મળશે। સરકાર 4000 સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરશે। સામાન્ય રીતે પીએમ કિસાન યોજના હેઠળ દર 4 મહિને 2000નો હપ્તો આપવામાં આવે છે। પરિણામે 4000નો દાવોએ ખેડૂતોને ઉત્સાહિત કર્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।